હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 193 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 192 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 193 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. હિટલરે ઈસવીસન 1939માં કયા દેશ પર આક્રમણ કરતા દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો? વિકલ્પ એ રશિયા, વિકલ્પ બી અમેરિકા, વિકલ્પ સી પોલેન્ડ કે વિકલ્પ ડી સિંગાપોર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી પોલેન્ડ. પ્રશ્ન 2. કયા શાસકના શાસનકાળમાં શક સંવતની શરૂઆત થઈ હતી? વિકલ્પ એ કનિષ્ક, વિકલ્પ બી અશોક, વિકલ્પ સી સમુદ્રગુપ્ત કે વિકલ્પ ડી ચંદ્રગુપ્ત. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ કનિષ્ક. પ્રશ્ન 3. કોઈપણ દેશ દ્વારા આયાત પર લગાડવામાં આવતા ટેક્સને શું કહે છે? વિકલ્પ એ સેલ્સ ટેક્સ, વિકલ્પ બી ટેરિફ, વિકલ્પ સી મોડેવેટ કે વિકલ્પ ડી સેનવેટ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ટેરિફ. પ્રશ્ન 4. દિલ્હી સલ્તનતના કયા શાસકને નહેરોના બાંધકામ કરાવવા માટે ઓળખવામાં આવે છે? વિકલ્પ એ બહલોલ લોદી, વિકલ્પ બી સિકંદર લોદી, વિકલ્પ સી ફિરોઝ શાહ તુઘલક કે વિકલ્પ ડી કુતુબુદ્દીન ઐબક. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ફિરોઝ શાહ તુઘલક. પ્રશ્ન 5. પર્યાવરણીય સમસ્યાઓ માટે વિશ્વ સ્તરે સૌપ્રથમ જાગૃતિ ક્યારે આવી? વિકલ્પ એ ઈસવીસન 1972, વિકલ્પ બી ઈસવીસન 1985, વિકલ્પ સી ઈસવીસન 1991 કે વિકલ્પ ડી ઈસવીસન 1998. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ઈસવીસન 1972. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 193 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 192 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે. ત્યાંથી તમે ભાગ 192 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.